સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. વચન સુણીને ગ્રહણ કરું સહુ, તેને પંથે ચાલુ. સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. કેમ છો મિત્રો? સ્તવન બાઇબલ અભ્યાસમાં આપ સૌનું સ્વાગત છે. આપ સર્વ નિયમિત રીતે આ બાઇબલ અભ્યાસમાં જોડાયેલા રહો છો તે માટે આભાર. મિત્રો, પવિત્ર બાઇબલના વચનો પવિત્ર અને સાચા છે. તે આપણને જીવનનો માર્ગ બતાવનાર છે. તેથી આપણે આ વચનોને શીખી રહ્યા છીએ. આજે આપણે હોશિયાના 6 અધ્યાયની 1 થી 11 કલમો જોવાના છીએ. તો તમારી નોટ, પેન અને બાઇબલ લઈને તૈયાર થઈ જાઓ. તો આવો કાર્યક્રમમાં આગળ વધીએ અને દેવના સેવકને સાંભળીએ. મારા વાલા ભાઈઓ અને બહેનો, સલામ સાથે આ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું આશા રાખું છું કે અત્યાર સુધીના બાઇબલ અભ્યાસમાંથી આપ સર્વને આત્મિક લાભ થયો હશે. આજે આપણે હોશિયાના પુસ્તકમાં આગળ વધતા એ સમજવાનો પ્રયત્ન કરીશું કે ઈશ્વરની પસંદ કરેલી પ્રજા છેલ્લા દિવસોમાં કેમ પરત ફરશે. આ ઇઝરાયેલ પ્રજા હજુ પણ પાપ કર્યા કરતી હોવાથી તેને વર્તમાનમાં ઈશ્વર કેવી શિક્ષા આપી રહ્યા છે. તો આવો આપણે 6 અધ્યાયની પ્રથમ કલમ વાંચીએ. ત્યાં આ પ્રમાણે લખ્યું છે. તેઓ કહેશે કે ચાલો આપણે યહોવાની પાસે પાછા જઈએ, કેમ કે તેણે ચીરી નાખ્યા છે ને તે જ આપણને સાજા કરશે. તેણે જખમ કર્યા છે ને તે આપણને પાટો બાંધશે. પ્રિય મિત્રો, તે દિવસોમાં ઉત્તરના રાજ્યને ઈશ્વરનો આ છેલ્લો પોકાર હતો, પણ તે દેશના ભવિષ્ય તરફ પણ જુએ છે કે જ્યારે ઈશ્વર તેમને સાજા કરશે. તેમણે ચીરી નાખ્યા છે ને તે જ સાજા કરશે. આ સર્વ લોકો માટે ચેતવણી રૂપ છે કે ઈશ્વર કોઈ પણ પ્રજાનો ન્યાય કરી શકે છે. તેમાં એવા દેશ કે પ્રજાનો પણ સમાવેશ થાય છે જે ખ્રિસ્તી હોવાનો દાવો કરે છે અને જેમને ઈશ્વરના વચનોનો લાભ મળ્યો છે. વાલા મિત્રો, આવો આપણે બીજી કલમ વાંચીએ. તેમાં ગૂઢ રહસ્ય છુપાયેલું છે. 2 દિવસ પછી તે આપણને સચેત કરશે. ત્રીજે દિવસે તે આપણને ઉઠાડશે ને આપણે તેની આગળ જીવીશું. ત્રીજે દિવસે તે આપણને ઉઠાડશે. મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન ત્રીજે દિવસે થયું હતું. તેના પ્રકાશમાં આ ખૂબ રસિક વચન છે. તેમને યહૂદીઓ અને વિદેશીઓ બંનેના ન્યાયીકરણ માટે ઉઠાડવામાં આવ્યા હતા. જ્યારે ઈશ્વર ઇઝરાયેલ પ્રજાને દેશમાં પોતાની પાસે પાછી લાવશે, ત્યારે આ ભવિષ્યની બાબતો પણ લાગુ પડશે. હજકીએલ 37 ઈશ્વર તે દિવસને પુનરુત્થાન તરીકે કહે છે અને તે પુનરુત્થાન જેમને ત્રીજા દિવસે ઉઠાડવામાં આવેલા તેમના પર આધારિત હશે. કેમ કે ખ્રિસ્તના પુનરુત્થાનને જે કોઈ સ્વીકારે અથવા વિશ્વાસ કરે તેને ઉદ્ધાર અને ન્યાયીકરણ પ્રાપ્ત થાય છે, જે તેને સર્વસમર્થ ઈશ્વર સાથેના ખરા સંબંધમાં લઈ આવશે. ભલા દર્શક મિત્રો, સંત પાઉલ
રોમિયોનો પત્ર તેના 11મા અધ્યાયમાં ઇઝરાયલના ભવિષ્ય વિશેનો વિષય વિકસાવે છે. આપણા સમયમાં મંડળી બાંધવામાં ઈશ્વરનો ઈરાદો યહૂદી અને વિદેશી બંનેને દરેક ભાષા, જાતિ અને પ્રજામાંથી લોકોને પોતાની પાસે લાવવાનો છે. તેઓ ઈશ્વરની આગળ આવીને તેમનું ભજન કરશે. જ્યારે ઈશ્વર પોતાનો ઈરાદો મંડળીમાં પૂરો કરશે અને તેને જગતની બહાર લાવશે, ત્યારે ફરીથી તે ઇઝરાયેલ પ્રજા તરફ ફરશે અને તેને ઉઠાડશે. મિત્રો, પવિત્ર શાસ્ત્રમાં લખનાર દરેક પ્રબોધક, વળી જેઓએ કંઈ લખ્યું નથી તેઓ પણ ઇઝરાયેલ પ્રજા વિશેની ઈશ્વરની ભાવિ યોજના વિશે બોલ્યા હતા. ઇઝરાયેલ પુત્રો દેશમાં પહોંચ્યા તે પહેલા ઈશ્વર તેઓને ત્રીજી વાર દેશમાં પુનઃસ્થાપિત કરશે તે વિશે કહેવાની શરૂઆત મૂસા પ્રબોધકે કરી હતી. અહીં ત્રીજી વાર અને ત્રીજા દિવસે તેનો અર્થ તે દેશમાં તેમની કાયમી પુનઃસ્થાપના થશે. આ પુનઃસ્થાપના અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ત્રીજે દિવસે પાછા ઉઠવું, તે બંને વચ્ચે પરસ્પર સંબંધ છે. વાલા મિત્રો, આવો આપણે ત્રીજી કલમ જોઈએ. 6 અધ્યાયની ત્રીજી કલમ આ પ્રમાણે કહે છે, આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ. યહોવાનું જ્ઞાન પ્રાપ્ત કરવાને ખંતથી મહેનત કરીએ. તેની પધરામણી પ્રાતઃકાળની પેઠે ખાતરીપૂર્વક છે. તે વરસાદની પેઠે પૃથ્વીને સિંચનાર પાછલા વરસાદની પેઠે આપણી પાસે આવશે. વાલા મિત્રો, અહીં લખ્યું છે તે વરસાદની જેમ, પૃથ્વીને સિંચનાર પાછલા વરસાદની જેમ આપણી પાસે આવશે. આગલો વરસાદ ભારે વરસાદ હતો જે ઓક્ટોબરના અંતમાં પડતો હતો, અને પાછલો વરસાદ ભારે ઝાપટામાં માર્ચ અને એપ્રિલમાં પડતો હતો, જે બરાબર ફસલ પહેલા આવતો હતો. પણ હવે ત્યાં પહેલાનો વરસાદ પડતો નથી. બહુ ઓછો વરસાદ પડે છે. તેથી ત્યાં એદન વાડી જેવો કહેવાતો વિસ્તાર વરસાદથી નહીં પણ ત્યાંની સિંચાઈ પદ્ધતિથી છે, જેનાથી ખેતીવાડીની પેદાશ થાય છે. ઇઝરાયલમાં દેશની જમીનની સિંચાઈ માટે પૂરતું પાણી નથી. તેથી ત્યાં જૂના સમયનો વરસાદ પાછા આવવાનું વચન પૂર્ણ થતું દેખાતું નથી. આ પ્રજા જ્યારે ફરીથી ઈશ્વર તરફ પાછી ફરશે, ત્યારે તેનો આશીર્વાદ તેમને જ નહીં પણ ત્યાંની ભૂમિ અને પશુ પક્ષીને પણ મળશે. યહોવાનું જ્ઞાન પ્રાપ્ત કરવાને ખંતથી મહેનત કરીએ. વાલા મિત્રો, ઈશ્વરને જાણવા અને તેમનું જ્ઞાન પ્રાપ્ત કરવું એ જીવનના પ્રશ્નોનું નિરાકરણ પામવા માટેનું રહસ્ય છે. પ્રેરિત પાઉલ ખૂબ મોટી ઉંમરે પણ જીવનના અંત ભાગમાં આ જ ઝંખના ધરાવતો હતો. જો તમારી પાસે બાઇબલ છે તો ફિલિપીઓનો પત્ર 3 અધ્યાય અને 10મા વચનમાં તે લખે છે, હું તેમને તથા તેમના પુનરુત્થાનના સામર્થ્યને તથા તેમના દુઃખોના ભાગ્યાપણાને જાણું, એટલે તેમના મરણને અનુરૂપ થાવ. વાલા દર્શક મિત્રો, જીવન પરિવર્તન માટે આ જીવનમાં ઈશ્વરના જ્ઞાન સિવાય અને તેમને જાણ્યા સિવાય બીજી કોઈ રીત નથી. આ બાબતમાં ઈશ્વરનું વચન એટલે કે પવિત્ર ગ્રંથ બાઇબલ ખૂબ જ ભાર મૂકે છે. હજારો વર્ષોથી ઈશ્વરનું વચન ખરું પડતું અને સાબિત થતું આવ્યું છે. વર્તમાન પેઢી તેને કોઈ પણ રીતે ઉલટાવી કે ખોટું ઠરાવી શકે એમ નથી. મિત્રો, હવે એક બીજા વિષય પર જઈએ, જે સાંભળીને તમને અજુગતું લાગશે કે ઇઝરાયલના હાલના પાપોને લીધે
તેને વર્તમાનમાં શિક્ષા થશે. ચાલો આપણે ચોથી કલમ જોઈએ. હોશિયા 6:4 આ પ્રમાણે લખ્યું છે, હે એફ્રાઈમ, હું તને શું કરું? હે યહૂદિયા, હું તને શું કરું? કેમ કે તમારી ભલાઈ સવારના વાદળના જેવી ને જલ્દીથી ઉડી જનાર ઝાકળના જેવી છે. વાલા મિત્રો, આ કલમમાં જાણે કે ઈશ્વરને આપણે થોડા નિરાશ થયેલા જોઈએ છીએ. અહીં ઈશ્વર કહે છે, હું તને શું કરું? મેં તને પ્રેમ કર્યો, પણ તે તો પાપ કરવાનું ચાલુ જ રાખ્યું. તેથી મારે તારો ન્યાય કરવો જ પડશે. મિત્રો, આ કલમ પરથી એમ લાગે છે કે પ્રભુને પણ ખેદ થાય છે, કારણ કે ન્યાય અને શિક્ષા એ ઈશ્વરને ગમતું કાર્ય નથી. તે આપણને બચાવવા માંગે છે, શિક્ષા કરવા માંગતા નથી, પણ લોકો ઈશ્વરથી દૂર ભાગવાનું ચાલુ જ રાખે છે. તો પછી એક દિવસ એવો આવે કે જ્યારે ઈશ્વરને તેઓનો ન્યાય કરવો જ પડે. ઈસુ તારે કાજે અમે સર્વદા જીવીશું. ઈસુ તારે કાજે, તારે કાજે, તારે કાજે અમે જીવીશું. તારે કાજે, તારે કાજે અમે જીવીશું. ઈસુ તારે કાજે અમે સર્વદા જીવીશું. ઈસુ તારે કાજે. મિત્રો અને સ્નેહી બધા જોત જીદે અમને કદા. મિત્રો અને સ્નેહી બધા જોત જીદે અમને કદા. તો હે પ્રભુ તુજને સદા પ્રેમે ભજીશું. ઈસુ તારે કાજે, તારે કાજે, તારે કાજે અમે જીવીશું. તારે કાજે, તારે કાજે અમે જીવીશું. ઈસુ તારે કાજે અમે સર્વદા જીવીશું. ઈસુ તારે કાજે. વિનાશી આ જગમાં ભલે સંકટોને મોત મળે. વિનાશી આ જગમાં ભલે સંકટોને મોત મળે. તો ઈસુ તુજને નહીં કદીએ તજીશું. ઈસુ તારે કાજે, તારે કાજે, તારે કાજે અમે જીવીશું. તારે કાજે, તારે કાજે અમે જીવીશું. ઈસુ તારે કાજે અમે સર્વદા જીવીશું. ઈસુ તારે કાજે.
ઇઝરાયેલીઓ ધાર્મિક હતા. તેમની ભલાઈ સવારના ઝાકળ જેવી, ફક્ત બાહ્ય માળખું, ક્રિયાકાંડ અને તહેવારો જલ્દીથી ઉડી જનાર ઝાકળ જેવી. તેમની બધી જ ધાર્મિકતાની આટલી જ કિંમત હતી. ઘણા લોકો ધર્મને એક ઢીલા બાંધેલા જબ્બાની જેમ પહેરે છે, ગમે ત્યારે પહેરીને પાછો ગમે ત્યારે કાઢી શકાય તેવો. ઈશ્વરે આ પ્રજાને ઠપકો આપ્યો, કેમ કે તેઓ ધાર્મિક હતા પણ ઈશ્વરને જાણતા ન હતા. તેઓને બદલાણ કે જીવન પરિવર્તનનો કોઈ અનુભવ ન હતો. ઈશ્વરની નિકટતાનો કોઈ અનુભવ ન હતો. મિત્રો, હવે આપણે હોશિયા 6 અને 5મી કલમ વાંચીએ. એ માટે મેં તેઓને પ્રબોધકોની મારફતે કતલ કર્યા છે. મારા મુખના વચનોથી મેં તેઓનો સંહાર કર્યો છે અને મારા ન્યાય ચુકાદા પ્રગટતા અજવાળારૂપ છે. અહીં ઈશ્વર કહેવા માંગે છે કે મેં તેઓને પ્રબોધકોની મારફતે કતલ કર્યા છે. વિવિધ શબ્દો આપણને ઈશ્વરનું પવિત્ર વચન સમજવા અને તે જેવું છે તે પ્રગટ કરવા સહાય કરે છે. ઈશ્વરનું વચન કેવી રીતે અસર કરે છે? મેં જોયું છે કે જેઓ ગંભીરતાથી વચનો સાંભળવા માંગે છે તેઓ તેની કદર કરે છે. જેઓ વિરોધ કરે છે તેઓ ટીકા પણ કરે છે. ઈશ્વર પોતાની પ્રજાને કહે છે, મેં તમને પ્રબોધકો મારફતે કતલ કર્યા છે. તેઓએ સત્ય જણાવ્યું પણ તમે સાંભળ્યું નહીં. આપણા સમયમાં પણ લોકોને ઈશ્વરનું વચન સાંભળવામાં ખૂબ રસ હોય તેવું જણાય છે, પણ જીવન પરિવર્તનની વાત આવે ત્યારે બહુ ઓછા લોકો જોવા મળે છે. આ ખરી વાસ્તવિકતા છે મિત્રો. લોકો પોતાની અજ્ઞાનતાને લીધે પાપ કરતા નથી. તેઓની પાસે માહિતી ખૂબ જ હોય છે. ઈશ્વરે પ્રબોધકો મોકલ્યા હતા પણ લોકોએ તેઓ તરફ, ઈશ્વર તરફ અને તેમના વચન તરફ પીઠ ફેરવી હતી. મિત્રો, હવે હોશિયા 6 અને 6 જુઓ. કેમ કે હું ભલાઈ ચાહું છું ને યજ્ઞાર પણ નહીં અને દહનાર પણ કરતા ઈશ્વરનું જ્ઞાન ચાહું છું. તે લોકો ફક્ત બાહ્ય દેખાવ કરી રહ્યા હતા પણ ઈશ્વર બધું જાણે છે. તમે દર રવિવારે દેવળમાં જાઓ છો, તે સારી વાત છે અને જવું જ જોઈએ. ઈશ્વર ઈચ્છે છે કે જે વચન તમારી પાસે આવે તે તમે તમારી સાથે લઈ જાઓ. તે તમારા હૃદયમાં અને જીવનમાં ઈશ્વરની કૃપાની ખાતરી કરાવશે. ફક્ત ધાર્મિકતાને બાહ્ય દેખાવ માટે નહીં પણ આત્મિક રીતે ઈશ્વરના વચનથી તૃપ્ત થવાના હેતુ સાથે જાઓ. હોશિયા 6, 7 અને 8 જણાવે છે, પણ તેઓએ આદમની પેઠે કરારનું ઉલ્લંઘન કર્યું છે. તેમાં તેઓએ મારી વિરુદ્ધ કપટ કર્યું છે. ગિલિયાદ અન્યાય કરનારાઓનું નગર છે, તેને રક્તના ડાઘ લાગ્યા છે. ભલા મિત્રો, અહીં કરારનો અર્થ છે ઈશ્વરે ઇઝરાયેલ સાથે કરેલો કરાર. ગિલિયાદ નગરને આપણે ગિલિયાદનો બામ તરીકે જાણીએ છીએ. યર્મિયા પ્રબોધકનું પુસ્તક 8મા અધ્યાયની 22મી કલમમાં એની નોંધ છે. આ બામ સુગંધિત ચીકણું રસાયણ હતું જે દવા માટે વપરાતું હતું. પણ હોશિયાના દિવસોમાં આ નગરમાંથી ફક્ત અન્યાય જ પેદા થતો હતો. મિત્રો, હવે આપણે 9મી કલમ વાંચીએ. જેમ લૂંટારાના ટોળા કોઈ માણસની રાહ જોઈને છુપાઈ રહે છે, તેમ યાજક મંડળ સખેમ તરફના રસ્તામાં ખૂન કરે છે. હા, તેઓએ લંપટપણું કર્યું છે. વાલા દર્શક મિત્રો, જ્યારે યાજકો લોકોને જીવનનું પાણી અને જીવનની રોટલી આપવાનો નકાર કરે છે ત્યારે
તેનો અર્થ તેઓ લોકોનું ખૂન કરે છે. જો ધર્મ સેવક અને ઉપદેશક પુલપીટ પરથી ઈશ્વરનું વચન આપતો નથી તો જીવંત વચન વગર લોકો માર્યા જાય છે. વહાલા મિત્રો, ધ્યાનથી નિહાળો. જો ધર્મ સેવકો કે ઉપદેશકો પુલપીટ પરથી ઈશ્વરનું વચન આપતા નથી તો જીવંત વચન વગર લોકો માર્યા જાય છે. હવે હોશિયા 6:10-11 જણાવે છે, ઇસરાયેલ લોકમાં મેં કમકમાટ ઉપજાવે એવી એક બાબત જોઈ છે. ત્યાં એફ્રાઈમમાં વ્યભિચાર માલુમ પડ્યો છે. ઇઝરાયેલ ભ્રષ્ટ થયો છે. વળી હે યહૂદિયા, જ્યારે હું મારા લોકને ગુલામગીરીમાંથી પાછા લાવીશ ત્યારે તારે સારું કાપણી ઠરાવેલી છે. યહૂદા માટે આ ચેતવણી છે કે ન્યાયનો દિવસ આવી રહ્યો છે, જ્યારે હું મારા લોકને ગુલામગીરીમાંથી પાછા લાવીશ. ભવિષ્યમાં ઈશ્વર આ પ્રજાને વતનમાં પાછી લાવશે, પણ તે સમયે તેઓના પાપની શિક્ષા ઈશ્વર તેઓને કરશે. વાલા મિત્રો, રોમન 6:23 લખ્યું છે, કેમ કે પાપનો મુસારો મરણ છે, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે દેવનું કૃપાદાન અનંત જીવન છે. ઈસુએ આપણને પાપની શિક્ષામાંથી મુક્ત કરીને સાર્વકાલિક જીવન આપ્યું છે. જો તમે તે પ્રાપ્ત કરવા માંગો છો તો ઈસુની પાસે આવી શકો છો. આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુજી, અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ, કારણ કે આજે તમે તમારા પવિત્ર વચન મારફતે મારી સાથે વાત કરી છે, મારા દર્શક મિત્રો સાથે વાત કરી છે. વાલા પ્રભુ, તમે મારા દરેક દર્શક મિત્રોને તમારા વચનનો આશીર્વાદ આપો અને તમારું વચન વાંચવાને માટે, સમજવાને માટે, મનન કરવાને માટે, વાગોળવાને માટે મદદ કરો. વાલા પરમેશ્વર, અમે તમારા હાથોમાં સોંપાતા અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. પ્રિય દર્શક મિત્રો, મારો સમય પૂરો થવા આવ્યો છે, પણ યાદ રાખો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા અને તમારા માટે આ ધરતી પર આવ્યા. શું તમે તેમના પર વિશ્વાસ કરવા માંગો છો? ઈશ્વર આ પ્રમાણે કરવા તમને મદદ કરે અને ઈશ્વર આજનો આશીર્વાદ આપ સર્વને આપે. એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. સતવારો યુવાનો તમે ઈસુનો રાખો. સતવારો યુવાનો તમે ઈસુનો રાખો. જીવન દેવા આવ્યો રે ઈસુ આવની માહે. જીવન દેવા આવ્યો રે ઈસુ આવની માહે. જીવ તું અર્પણ માગે વહાલો ઈસુ આજે. જીવન અર્પો યુવાનો તમે ઈસુને આજે.
સથવારો યુવાનો તમે ઈસુનો રાખો. તારણનો સંદેશો દેવા જાગો યુવાનો આજે. તારણનો સંદેશો દેવા જાગો યુવાનો આજે. જગીકવાના છોડો સમય બીતી જાય. જાગો યુવાનો, જાગો યુવાનો, યુવાની આ બીતી જાય રે. સથવારો સથવારો યુવાનો તમે ઈસુનો રાખો. પ્રિય મિત્રો, આજના પાઠમાંથી આપણને શીખવા મળ્યું કે જેમ ઇઝરાયેલ પ્રજા પોતાના દેશમાં પાછી ફરશે ત્યારે ત્યાંની ભૂમિને અને પશુ પક્ષીને પૂરતું પાણી મળશે. તેમજ મિત્રો, આપણે પાપોમાંથી પાછા ફરીશું, પસ્તાવો કરીશું અને આપણું જીવન ઈશ્વરને સંપૂર્ણ રીતે સોંપીશું ત્યારે ઈશ્વર આપણને તેમના રાજ્યમાં પ્રવેશ આપશે. ઇઝરાયેલી લોકો ધાર્મિક બાબતો અને ક્રિયાકાંડમાં ખૂબ માનતા હતા. તેઓ ઈશ્વરનું વચન જાણતા હતા અને પાળતા પણ હતા, પણ તેઓ ઈશ્વરને ઓળખતા ન હતા. આજે આપણે પણ ઈશ્વરના વચનો જાણીએ છીએ પણ તેને અનુસરતા નથી. તેથી ઈશ્વર આપણો પણ ન્યાય કરશે. આપણે ઈશ્વરને અને તેમના વચનને સમજવાની જરૂર છે. તેથી ઈશ્વરના ચરણોમાં બેસો, પ્રાર્થના કરો અને ઈશ્વરની સાથે સમય પસાર કરો. મિત્રો, આજનું પ્રસારણ તમને કેવું લાગ્યું? અમને ચોક્કસ જણાવશો. અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10 9429375610. આજના પ્રશ્નનો જવાબ પણ આ નંબર પર અવશ્ય મોકલી આપશો. આજનો પ્રશ્ન છે, ગિલિયાદને કેવું નગર કહેવામાં આવ્યું છે? એ. દુષ્ટોનું નગર, બી. પાપીઓનું નગર, સી. અન્યાય કરનારાઓનું નગર, ડી. ગરીબોનું નગર. મિત્રો, અમારા ગત પ્રશ્નોનો જવાબ છે એ. બેથેલમાં. મિત્રો, અમે આપના જવાબની રાહ જોઈ રહ્યા છીએ. જલ્દીથી આજનો જવાબ અમને મોકલી આપશો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.